સુરતમાં ફરી સંકી પ્રેમી પર પ્રેમિકાની હત્યાનો આરોપ લાગ્યો છે। કતારગામ લલિતા ચોકડી પાસે ઘટના બની। મૃતકના પ્રેમીએ જ હત્યા કરી હોવાનો આરોપ લાગ્યો છે। સમગ્ર મામલે કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી છે। મહિલા અન્ય સાથે પ્રેમ સંબંધમાં હોવાની શંકાના આધારે હત્યા કરી હોવાનો આરોપ છે। મોડી રાત્રે આ ઘટના બની। કતારગામ લલિતા ચોકડી પાસે પ્રેમીએ પ્રેમિકાની કેરોસીન છાંટીને હત્યા કરી નાખી છે। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ધનરાજ, શું ઘટના લલિતા ચોકડી પાસે બની હતી અને પોલીસે શું કાર્યવાહી કરી? જી બિલકુલ, પોલીસે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે, પરંતુ હિચકારી ઘટના સામે આવી છે। કતારગામ વિસ્તારની અંદર લલિતા ચોકડી છે, ત્યાં પ્રેમીએ પ્રેમિકાને કેરોસીન છાંટીને હત્યા કરી દીધી છે। મૃતકના જ પ્રેમી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું, ત્યારે પોલીસે તાત્કાલિક ધોરણે આરોપીને જબ્બે કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી। જોકે મહિલા છે એ અન્ય સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા છે પ્રેમીને હતી, ત્યારે આ બાબતને લઈને અવારનવાર ઝઘડાઓ થતા હતા અને બોલાચાલી પણ થતી હતી, પરંતુ મોડી રાત્રે આ પ્રેમીએ પ્રેમિકાનું આ રીતે કેરોસીન છાંટીને તેને સળગાવી દીધી હતી, ત્યારબાદ આ રીતે હત્યા કરી નાખી છે। કતારગામ પોલીસે હત્યારા છે આરોપી તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। જી ધનરાજ, આભાર જાણકારી આપવા માટે। તો હાલ તો કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને સમગ્ર બનાવને લઈને પૂછપરછ પણ શરૂ કરવામાં આવશે।